વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ફાજલપુર ફ્રેન્ચ કુવાની ફીડર લાઇન પર પડેલા લીકેજથી હજારો લીટર પાણીના વેડફાટ બાદ અંતે કોર્પોરેશનના તંત્ર દ્વારા લીકેજ રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પાસે પોસ્ટ ઓફિસ નજીક પાણીની આ લાઇન પર લીકેજ પડેલું હતું અને આ લીકેજ છેલ્લા કેટલા દિવસથી ચાલુ જ હતું. પરંતુ હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જો આ લીકેજ રિપેરિંગ કરવામાં આવત તો સૌપ્રથમ પાણીની લાઇન બંધ કરવાથી તહેવારના દિવસોમાં જ પાણીની તકલીફ ઊભી થાય તેવી શક્યતા હતી. બીજું, દોડકા કુવા ખાતે પણ પાણીની લાઇનમાં લીકેજ રિપેરિંગ અને ઇન્ટરકનેક્ટની કામગીરી કરવાની હોવાથી શટડાઉન લેવામાં આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને ફતેગંજની કામગીરી માટે શટડાઉન લેવાય તો પાણીથી વધુ તકલીફ સર્જાય તેવી શક્યતા હતી. એ અગાઉ રાયકાનું લીકેજ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. આ બધા ટેકનિકલ કારણને ધ્યાનમાં રાખી ફતેગંજ લીકેજ રિપેરિંગની કામગીરીમાં વિલંબ થયો છે. જે સ્થળે લીકેજ થયું હતું તે 15 ફૂટ ઊંડાઈમાં છે અને જ્યાં એસીબીથી ખોદકામ કરી લીકેજ થયેલ પાઇપને બદલીને નવી નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ કામગીરીને લીધે ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતી ટાંકી વિસ્તારમાં મંગળવારે સાંજે અને બુધવારે સવારે પાણીનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું.